અંબાજી કોટેશ્વર મહાદેવ ખાતે બનેલી મૂર્તિઓની કલાકારીથી દેશ વિદેશમાં પ્રસિદ્ધ સ્થાનિક કારીગરોની અથાક મહેનતથી જીવંત બને છે ભક્તિની પ્રતિમા। અંબાજી નજીક આવેલા પવિત્ર કોટેશ્વર મહાદેવ મંદિરે માત્ર ધાર્મિક આસ્થા જ નહીં પરંતુ શિલ્પકલા અને પરંપરાગત કલાકારીનું અનોખું કેન્દ્ર પણ છે। અહીંના શિલ્પકારો વર્ષોથી શિવજી સહિત અનેક દેવ દેવીની મૂર્તિઓને જીવંત રૂપ આપતા આવ્યા છે। આ મૂર્તિઓ માત્ર પથ્થરની નહીં પરંતુ શ્રદ્ધા, પરિશ્રમ અને સંસ્કૃતિના અદ્ભુત સમન્વયનું પ્રતિબિંબ છે। કોટેશ્વર મહાદેવ ખાતે તૈયાર થતી એક મૂર્તિ આશરે 5 ફૂટ ઊંચી હોય છે અને તેની રચના માટે અંદાજે 25 દિવસની સતત મહેનતની જરૂર પડે છે। કલાકારો આરસ અને ગ્રેનાઇટ જેવા કઠિન અને ચળકતા પથ્થરો પર નાજુક હસ્તકલા દ્વારા શિવજી અને દેવીઓની મૂર્તિઓને જીવંત સ્વરૂપ આપે છે। દરેક મૂર્તિમાં તેમની વર્ષોની કળા, અનુભવ અને શ્રદ્ધાનો અણમોલ અંશ જોવા મળે છે। આ શિલ્પકલાનો પરિશ્રમ માત્ર અંબાજી કે ગુજરાત પૂરતો સીમિત નથી પરંતુ તેમની કળાએ દેશ વિદેશમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે। અનેક મૂર્તિઓ વિદેશી ભક્તો અને મંદિરોને પણ ખરીદી છે, જેના કારણે કોટેશ્વર મહાદેવની કલાકારીનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગુંજતું બન્યું છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ કલાકારોને સરકાર અને સંસ્થાઓ તરફથી પૂરતો સહકાર મળવો જરૂરી છે। પરંપરાગત હસ્તકલા અને શિલ્પકળાને જાળવવા માટે યોગ્ય સહાય, તાલીમ અને બજાર ઉપલબ્ધ કરાવવું સમયની માંગ છે। અહીંયાના રહેવાસીઓ વારંવાર સરકારને અપીલ કરે છે કે આ કારીગરોને નાણાકીય સહાય, પ્રોત્સાહન અને સુવિધાઓ મળે જેથી આ પવિત્ર કળા આગામી પેઢીઓ સુધી જીવંત રહી શકે। કોટેશ્વર મહાદેવની આ મૂર્તિઓ માત્ર ધાર્મિક આસ્થા જ નહીં પણ ભારતીય સંસ્કૃતિ અને શિલ્પ પરંપરાનું જીવંત પ્રતીક છે। અહીંયા દરેક કામગીરી ભક્તિ, સમર્પણ અને કળાનો અદ્ભુત સમન્વય જોવા મળે છે, જે અંબાજી ધામની આ ધરતીને આધ્યાત્મિકતા અને કલાકારીથી ઉજ્જવળ બનાવે છે। MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા। શું નામ આપણું? મારું નામ રાજુભાઈ ગેલાભાઈ રબારી છે। બ્રહ્માણી માર્બલ આર્ટિકલ ભંડારના નામથી દુકાન ચલાવું છું। છેલ્લા મારા મોટા ભાઈ ચલાવતા 25 વર્ષથી દુકાન ધંધો મારો ચાલુ છે। એમાં અમારું કારખાનું બી છે, 15-20 કારીગરો રાખેલા છે। કારીગરોને શું હાલ મોંઘવારીના હિસાબથી મજૂરી ઓછી મળે છે, એટલે અમુક કોઈ સરકાર તરફથી આ ધંધામાં રાહત હોય તો કારીગરોને બી સારું વળતર મળી શકે ને અમારો ધંધો બી ટકી શકે તેમ છે। એમાં હાલ ગ્રાહક સસ્તું માગે છે, કારીગરોની ઢળાઈ મજૂરી એ વધી જાય છે। એના હિસાબથી સરકાર તરફથી કોઈ રાહત મળે તો અમારો ધંધો બી વધે અને કારીગરોને બી સહાયરૂપ થાય ને કારીગરો બી બહુ સનાતન ધર્મને પ્રસાર થાય એ રીતે બહુ સારું કામ કરી રહ્યા છે। નવી નવી માતાજીની, ભગવાનની દરેક મૂર્તિઓ કારીગરો સારી રીતે બનાવે છે। મૂળ વસ્તુ એ છે કે સ્વદેશી છે। આપણે સનાતન ધર્મ આપણે અહીંયા જ લોકો વર્ષોથી બનાવે છે ને સ્વદેશી વસ્તુનો ઉપયોગ થાય, પૂરા દેશમાં બધી જગ્યાએ પહોંચે છે ને સ્વદેશી વસ્તુ અપનાવે, લોકો સુધી પહોંચે, કારીગરો સારું કામ કરે છે। એટલે સરકાર દ્વારા રાહત મળે તો સ્વદેશી વસ્તુઓનો ખૂબ પ્રસાર થાય, સારી કારીગરોને બી પ્રોત્સાહન મળે એવી અપીલ। અહીંયા કોટેશ્વર મહાદેવની અંદર રોજની કેટલી પબ્લિક આવતી છે દર્શને? રોજની 3-4 હજાર પબ્લિક આવે છે।